આ દ્રશ્યો પોલેન્ડના છે, જ્યાં નાટો સાથે મળીને કરવામાં આવી રહ્યો છે યુદ્ધાભ્યાસ. રશિયા દ્વારા તાજેતરમાં બેલારુસ સાથે મળીને કરવામાં આવેલા ઝાપટ યુદ્ધાભ્યાસના જવાબમાં પોલેન્ડ સેના દ્વારા આ યુદ્ધાભ્યાસ શરૂ કરાયો છે. એક રીતે રશિયા અને પોલેન્ડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. એવામાં આ યુદ્ધાભ્યાસ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. દાવા પ્રમાણે પોલેન્ડ દ્વારા વર્ષની આ સૌથી મોટી લશ્કરી કવાયત છે, જેમાં પોલેન્ડ સહિત નાટો દેશોના 30,000થી વધુ સૈનિકો જોડાયા. તેમનો ઉદ્દેશ દેશની ઉત્તર પૂર્વીય સરહદોનું રક્ષણ કરવાનો છે. આ કવાયતનું નામ આયર્ન ડિફેન્ડર 25 રખાયું છે. જમીન, હવા, સમુદ્ર, સાયબર સ્પેસ અને વિશેષ કામગીરીમાં સંકલનનો અભ્યાસ આ દરમિયાન કરાયો. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ કવાયતો રક્ષણાત્મક છે કે નહીં કે કોઈને ઉશ્કેરવા માટે. સાથે જ સ્પષ્ટ કર્યું કે ઝાપડ 25ના સીધા જવાબમાં આ કવાયત કરાઈ છે, જેમાં પોલેન્ડની લેન્ડ ફોર્સિસ, એરફોર્સ, નેવી, સ્પેશિયલ ફોર્સિસ અને ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સિસ એક સાથે આવી, જેને લશ્કરે 30થી વધુ આંતર સંબંધિત કવાયતોનું ફેડરેશન ગણાવ્યું. આ યુદ્ધાભ્યાસમાં ટેન્ક, આર્મ્ડ વાહનો, આર્ટિલરી અને એરક્રાફ્ટ સહિત અંદાજે 600 જેટલા ભારે ઉપકરણોનો ઉપયોગ કરાયો. આ દ્રશ્યો પોલેન્ડના છે, જ્યાં નાટો સાથે મળીને કરવામાં આવી રહ્યો છે યુદ્ધાભ્યાસ. રશિયા દ્વારા તાજેતરમાં બેલારુસ સાથે મળીને કરવામાં આવેલા ઝાપટ યુદ્ધાભ્યાસના જવાબમાં પોલેન્ડ સેના દ્વારા આ યુદ્ધાભ્યાસ શરૂ કરાયો છે. એક રીતે રશિયા અને પોલેન્ડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. એવામાં આ યુદ્ધાભ્યાસ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. દાવા પ્રમાણે પોલેન્ડ દ્વારા વર્ષની આ સૌથી મોટી લશ્કરી કવાયત છે, જેમાં પોલેન્ડ સહિત નાટો દેશોના 30,000થી વધુ સૈનિકો જોડાયા. તેમનો ઉદ્દેશ દેશની ઉત્તર પૂર્વીય સરહદોનું રક્ષણ કરવાનો છે. આ કવાયતનું નામ આયર્ન ડિફેન્ડર 25 રખાયું છે. જમીન, હવા, સમુદ્ર, સાયબર સ્પેસ અને વિશેષ કામગીરીમાં સંકલનનો અભ્યાસ આ દરમિયાન કરાયો. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ કવાયતો રક્ષણાત્મક છે કે નહીં કે કોઈને ઉશ્કેરવા માટે. સાથે જ સ્પષ્ટ કર્યું કે ઝાપડ 25ના સીધા જવાબમાં આ કવાયત કરાઈ છે, જેમાં પોલેન્ડની લેન્ડ ફોર્સિસ, એરફોર્સ, નેવી, સ્પેશિયલ ફોર્સિસ અને ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સિસ એક સાથે આવી, જેને લશ્કરે 30થી વધુ આંતર સંબંધિત કવાયતોનું ફેડરેશન ગણાવ્યું. આ યુદ્ધાભ્યાસમાં ટેન્ક, આર્મ્ડ વાહનો, આર્ટિલરી અને એરક્રાફ્ટ સહિત અંદાજે 600 જેટલા ભારે ઉપકરણોનો ઉપયોગ કરાયો.